આપણા મનના અંદર ઘણા બધા સંસ્મરણો એ સમાયેલા છે. આપણે જે જોયું, આપણે જે સાંભળ્યું, આપણે જે કર્યું, આ બધા જ સંસ્મરણો આપણા અંદર ક્યાંક ને ક્યાંક સમાયેલા છે. એ બધી જ ફાઇલ આપણા અંદર સ્ટોર્ડ છે. પણ એ સંસ્મરણોને તાજા કરવા માટે જ્યારે કથાના માધ્યમથી એ પ્રસંગોને આપણે શ્રવણ કરીએ છીએ, ત્યારે પુનઃ આપણું મન એ દિવ્ય વાતાવરણના અંદર એ દિવ્ય ક્ષણોને અનુભવ કરી લેતું હોય છે. કથા એક અદ્ભુત મેડિટેશન છે. અહીંયા બોલાતા એક એક શબ્દ એ મનમાં કોઈક ને કોઈક સંસ્મરણને પ્રગટ કરે છે. જે વ્રજમાં ગયા હશે અને વ્રજ શબ્દ બોલાય તો એ વ્રજનું ચિત્ર એમના સામે પ્રદર્શિત બને. અને કદાચ જે વ્રજમાં નથી ગયા તો એ વ્રજનું એક કાલ્પનિક સ્વરૂપ એમના મનમાં પ્રગટ થાય અને કલ્પના કરી શકે કે વ્રજ આવું હોઈ શકે. સિનેમાના અંદર અમુક અમુક પાત્રો ભજવવામાં આવે. આપણે અર્જુનને જોયો નથી, અર્જુન કેવો છે, પણ સિરિયલના અંદર આપણને જે અર્જુન દેખાય આપણે એવું માનીએ અર્જુન એટલે આ જ. એ અર્જુન કેવો હતો આપણને ખબર નથી. એ રીતે ભગવાન કૃષ્ણ પણ કેવા હતા ઓરિજિનલ એ આપણને ખબર નથી. પણ શ્રીનાથજી બાવાને જોઈએ એટલે થાય આ જ કૃષ્ણ. કે તમારા ઘરે જે ઠાકોરજી બિરાજતા હોય આ જ કૃષ્ણ. અને પછી એ જ કૃષ્ણનું મુખારવિંદ તમારા મનમાં સમાવા લાગે, એનું સ્મરણ થવા લાગે, એમાં આસક્તિ થવા લાગે, એમાં જોડાણ થવા લાગે, એમાં અટેચમેન્ટ થવા લાગે. ગોપી બોલીએ ત્યારે એક કાલ્પનિક ગોપી આપણામાં પ્રગટ થાય છે. તો જે જે શબ્દો અહીંયાથી બોલાતા જાય છે આપણા માનસ પટલ ઉપર એ ચિત્રો પ્રગટ થતા જાય છે. અને આપણા બધાની જે મેમરી છે એ ફોટોજેનિક મેમરી છે. આપણે વિચાર ક્યારે પણ શબ્દોમાં નહીં કરીએ, પણ વિચાર હંમેશા ચિત્રોમાં કરશું. ચિંતન અને સ્મરણ શબ્દોમાં નહીં કરીએ, પણ ચિંતન અને સ્મરણ ચિત્રોમાં કરશું. તમે જ્યારે કોઈ પણ વસ્તુનો આંખ બંધ કરીને વિચાર કરો છો ત્યારે તમને શબ્દ નથી દેખાતા, પણ ચિત્ર દેખાય છે. અને એટલે નાના બાળકોને જ્યારે આપણે સમજાવવા જઈએ છીએ ત્યારે ચિત્રથી સમજાવીએ છીએ, શબ્દથી નહીં. ઘડો એટલે પછી ઘડાનું પિક્ચર એને બતાડવું પડે કે આને ઘડો કહેવાય. તો જ્યારે આપણે કથામાં બેઠા હોઈએ એ જે જે શબ્દો બોલાતા જાય તે ચિત્ર તમારા સામે પ્રસ્તુત થતા જાય અને એ જ ચિત્રો આપણા અંદર સમાતા જાય. એક વ્યક્તિને ઉટપટાંગ સપનું આવ્યું. એને સપનામાં દેખાયું કે સોનાનો ઘોડો ઉડી રહ્યો છે. એટલે પછી કોઈક સંતને જઈને એને પૂછ્યું કે આ સોનાનો ઘોડો ઉડી રહ્યો છે એવો મને સપનું આવ્યું, એના પાછળ કોઈક તાત્પર્ય, કોઈ લોજિક, એટલે એને શું માનવું? તો એને સોનાનો ઘોડો ઉડતો દેખાયો. એટલે સંતને પૂછવા આવ્યો કે આના પાછળનું ભાવાર્થ શું? એટલે સંતે કીધું ભાવાર્થ કશું નથી, તે સોનું જોયું છે ને? મને કે હા. ઘોડો જોયો છે ને? મને કે હા. અને પક્ષી જોયો છે ને? મને કે હા. એ ત્રણેય સપનામાં ભેગા થઈ ગયા. એ સુવર્ણનો ઘોડો ઉડી રહ્યો છે. તો દરેક વસ્તુના સંસ્મરણો વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક સ્ટોર થાય છે. એટલે આપણા ત્યાં એવું કહેવાય કે તમે તમારા ઘરના અંદર કંઈ પણ બોલતા પહેલા 10 વાર વિચાર કરજો. એ તમારું સંસ્મરણ બનશે. તમે વારંવાર તમારા છોકરાને એવું કહો ડોબો 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 ડોબો, એટલે ડોબો એના મગજમાં ઘૂસે, એના સબકોન્શિયસમાં એ ડોબો ઘૂસ્યો, એનું સંસ્મરણ બનશે. આપણે શું સાંભળીએ છીએ, શું બોલીએ છીએ, એની આપણા મનમાં બહુ મોટી ઇમ્પેક્ટ પડે છે. આપણું મન બહુ સેન્સિટિવ છે ભાઈ.
એટલે જ બહુ વિચારપૂર્વક વાણીને બોલવી. નેગેટિવ શબ્દોનો ઉચ્ચાર જ નહીં કરવો. ઓલવેઝ યુ હેવ ટુ બી પોઝિટિવ. એ ડોબો હોય તો એના સામે ડોબો બોલવો નહીં. એ મૂર્ખો હોય તો એના સામે મૂર્ખો બોલવું નહીં, નહીં તો વધારે મૂર્ખ બનશે. પોઝિટિવ વાઇબ્સ જ્યારે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને આપે છે, એનું સંસ્મરણ પોઝિટિવ બને છે. એટલે જ કહેવામાં આવ્યું, જે ઘરમાં ભગવત સત્સંગ થાય, ભગવત કીર્તન થાય, ભગવત ગુણગાન થાય, એ ઘરના વાઇબ્રેશન સારા હોય, કારણ કે એવા શબ્દો ત્યાં બોલાય છે ઘરોમાં. આજે આપણે ગંગા કિનારે બેઠા હોઈએ, યમુના કિનારે બેઠા હોઈએ, વ્રજના એ વાતાવરણમાં બેઠા હોઈએ, એ વાઇબ્રેશન ફીલ થાય. કારણ કે યોગ ભૂમિ છે, તપોભૂમિ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે. ત્યાં તમે આંખ બંધ કરીને બેઠા હો અને તમારું ધ્યાન તરત જ લાગી જાય. કેમ? કારણ કે એ ભૂમિના, એ વાયુના એ વાઇબ્રેશન છે. એ ઘરે આપણું ભોગ ભૂમિ છે, એમાં કદાચ ધ્યાન લાગે ન લાગે, પણ એ ઘાટ ઉપર વ્યક્તિનું મન લાગી જતું હોય છે. તો તમારા ઘરને પોઝિટિવ વાઇબ્સ યુક્ત રાખો. સંસ્મરણ તમારા મનને સારા આપો. પોઝિટિવ બોલવાનું એક નેચર રાખો. આપણા ત્યાં સાંજે 6 વાગે આપણે બારણા ખુલ્લા રાખીએ છીએ, એનું કારણ છે કે લક્ષ્મીજી અને દેવો બધા ઘરે પધારે છે. એટલે સાંજે 6 વાગે ભોગ કરવું એ જરાય યોગ્ય નથી. સાંજે 6 વાગે પિક્ચર નહીં જોવી જોઈએ, સાંજે 6 વાગે ભોગ નહીં કરવો જોઈએ, સાંજે 6 વાગે ઊંઘણસીના જેમ ઊંઘતા નહીં રહેવું જોઈએ, સાંજે 6 વાગે ગુસ્સો નહીં કરવો જોઈએ. સાંજે 6 વાગે ત્રિકાલ સંધ્યાએ આપણે બારી બારણા ખોલી દઈએ છીએ, પોઝિટિવ એનર્જી એ વખતે આવે છે. ત્રિકાલ સંધ્યા સત્સંગ કરવા માટેનો શ્રેષ્ઠ અવસર છે, અને આપણે ત્રિકાલ સંધ્યાએ સત્સંગ કરી રહ્યા છીએ. પણ એ ત્રિકાલ સંધ્યામાં જો ગુસ્સો કરીએ અને એ સારી એનર્જી આવતી હોય, એ વખતે દેવો એ ભૂતલ પર વિચરણ કરવા માટે આવતા હોય છે. એટલે એ વખતે ભોગ કરવાથી એ નારાજ થાય છે. તો આપણા ત્યાં ઘણા બધા આવા વિષયો મૂકવામાં આવ્યા, પણ મૂળ લક્ષ્ય એ છે કે વ્યક્તિના મનમાં સારા સંસ્મરણો ઉભા થાય, શુભ સંસ્મરણો ઉભા થાય, સારા વિચારો એના અંદર ઉત્પન્ન થાય, એનું મન સાત્વિક બને, એનું મન નિર્મળ બને, એનું ચિત્ત પ્રસન્ન બને. ચિત્ત સુખી નથી બનાવવાનું, ચિત્ત પ્રસન્ન બનાવવાનું છે. સુખી ચિત્ત અને પ્રસન્ન ચિત્તમાં ફરક છે. સુખી ચિત્ત એટલે જેમાં ઈર્ષા અને દ્વેષ હોય અને ક્ષણભંગુર એ ખાલી પોતાના મનમાં એ સુખનો અનુભવ કરે. અને પ્રસન્ન ચિત્ત એટલે જેના મનમાં ઈર્ષા અને દ્વેષ ન હોય અને એનું મન એકદમ સાત્વિક બની જાય, શુદ્ધ બની જાય, એ પ્રસન્ન ચિત્ત છે. આપણે આપણા ચિત્તને પ્રસન્ન ક્યારે બનાવી શકીશું? જ્યારે આપણા ચિત્તમાંથી બધા જ વિકારો એ દૂર થાય છે. અને વિકારોને દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન એ સારા સંસ્મરણ છે.